નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે ખેડૂત મિત્રોની વાત કરવી છે, ભેળસેળની વાત કરવી છે, ઝેરી દવાના ઘૂંટડાઓ કઈ રીતે પી રહે છે ખેડૂતો, એની વાત કરવી છે. રાજકીય નેતાઓ કઈ રીતે પ્યાદા રમતા હોય છે એક પછી એક, અને પોલીસનો ભ્રષ્ટાચાર કેવો હોય છે. અને સૌથી મહત્વની વાત એ છે કે એક વ્યક્તિ આ અન્યાય સામે, ભ્રષ્ટાચાર સામે કઈ રીતે લડી શકે છે, કઈ રીતે આંદોલન કરી શકે છે, એ પણ આપણે થોડી વાત આજે કરવી છે. અને વાત છે અમરેલીની. અમરેલીમાં હમણાં થોડા દિવસ પહેલા એક ગેરકાયદેસર રીતે જંતુનાશક દવા જે કૃષિ પાકોમાં છાંટવામાં આવે છે એ બનાવવા માટેનું એક કારખાનું પકડાયું હતું, ફેક્ટરી પકડાઈ હતી, અને એમાં કેટલોક માલ પણ પકડાયો હતો. અને બોટલો પણ હતી, અલગ અલગ પ્રકારની 11 પ્રકારની દવા એમાં બનતી હતી. આ બધા સમાચારો આપણે જોયા છે, વાંચ્યા છે, ઘણા બધા લોકોએ અનુભવ્યા છે. પરંતુ ત્યાર પછી શું થયું, એ અત્યંત મહત્વનો મુદ્દો આજે આપણે ચર્ચામાં છે. અને આ જે ચર્ચા કરવાની છે આજે, એમાં આ ખેડૂતો કઈ રીતે ખેડૂતોને કઈ રીતે ઝેર પીવડાવે છે, આ જ અધિકારીઓ, આ જ ઠગ લોકો કે જે બનાવટી દવા બનાવીને ખેડૂતોને પાયમાલ કઈ રીતે કરી રહ્યા છે, અને એમાં રાજકીય નેતાઓ કઈ રીતે એમાં સંડોવાયેલા છે, કઈ રીતે એને ટેકો આપે છે, કઈ રીતે પોતાની મિલકતો વાપરવા આપે છે. અને આ બધાની વચ્ચે જ્યારે બધું પકડાય છે ત્યારે એને કઈ રીતે ઢાંક પીછોડો કરે છે, એ વાત આજે આપણે કરવી છે. અને આ બધી વાતનો જ્યારે સાર એ નીકળે છે કે પોલીસ કંઈ કરવા તૈયાર નથી થતી, પોલીસ ઢાંક પીછોડો બધું કરવા માંગે છે, ત્યારે આજ અમરેલીના એક જાગૃત સરપંચ, જાગૃત નાગરિક, જાગૃત આરટીઆઈ એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડિયાએ કઈ રીતે આખું પર્દાફાશ કર્યો છે અને મુખ્યમંત્રીને કઈ રીતે પત્ર લખીને બધી જાણ કરી છે, એની વાત આપણે કરીશું. તો નાથાલાલ સુખડિયા આપણી સાથે જોડાઈ ગયા છે, એમની સાથે પેલા વાત કરી પછી બધી પાછળની વાતો કરીએ. નમસ્તે. નમસ્તે નાથાલાલજી. અચ્છા, મને થોડો આપણા દર્શકોને થોડો તમારો પરિચય આપો કે તમે કઈ રીતે આ આરટીઆઈ ના માધ્યમથી લોક લડત ચલાવી રહ્યા છો અને કઈ રીતે ત્યાં તમે એનો સામનો કરી રહ્યા છો, એ થોડી પેલા વાત કરશો, પછી આપણે આ જંતુનાશક દવા અંગેની વાત કરીશું. નાથાલાલ સુખડિયા, અમરેલીની બાજુમાં જે દેવભૂમિ દેવળિયા ગામ છે ત્યાંના સરપંચ તરીકે મારા વાઇફ છે, અને હું બી 10 વર્ષ તાલુકા સભ્ય રહી ગયેલો છું. અને આરટીઆઈ એક્ટ જ્યારથી આવ્યો ત્યારથી અનેકવિધ માહિતીઓ માગી કે જે રાજ્ય અને રાષ્ટ્રના નાણાં પ્રજાના હિતમાં વાપર્યા વગર જે ભ્રષ્ટાચારો થયા છે એની સામે સતત લડતો ચલાવતો આવ્યો છું. એમાં ઘણા બધા બાબતોમાં પરિણામ મળ્યું છે, ઘણી બાબતોમાં તપાસો હજી પણ 5-5, 10-10 વર્ષથી પેન્ડિંગ બતાવે છે. ખરેખર સરકારની નીતિ એવી હોવી જોઈએ કે ભ્રષ્ટાચાર જે કઈ થયું એનું ત્વરિત પગલાં લેવા જોઈએ, એના માટે જવાબદાર તમામ પાસેથી રિકવર થવું જોઈએ, એ ભ્રષ્ટાચાર માટે. પણ આવી જ રીતે જે ખેડૂતો કે જે રાષ્ટ્રની ધરોહર કિસાનો કહેવાય છે, તો કિસાનોની સાથે જ્યારે છેતરપિંડી થાય ત્યારે દુઃખની વાત એ છે કે ભારત દેશ ખેત આધારિત દેશ હોય ત્યારે આવા અમરેલી જિલ્લાની અંદર, જિલ્લાની મુખ્ય મથક એવા અમરેલી શહેરની બગલમાં તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં છેલ્લા 2 વર્ષથી ડુપ્લિકેટ જંતુનાશક દવાની ફેક્ટરી ચલાવતા હતા. એ પણ કૃષિ મંત્રી જે બેચરભાઈ ભાદાણી હતા, પૂર્વ કૃષિ મંત્રી, એમના પુત્ર પોતાના નામે અને પોતાના વાઇફના નામે જમીન છે, જમીન ઉપર જે કૃષિ મંત્રીના પુત્ર છે અતુલભાઈ ભાદાણી, એમના સગા શાળાને ધરપકડ કરવામાં આવી અને હજારો લીટર આ કેમિકલ ઝેરયુક્ત મળ્યું, પેકિંગ કરવાના સાધનો મળ્યા, અને અમરેલી પોલીસની રેડમાં તમામ વસ્તુઓ મળી. પણ દુઃખની વાત તો એ છે કે જે રાષ્ટ્રહિતની વાતો કરે છે અને પ્રજાલક્ષી કામોની વાતો કરે છે, અથવા તો ખેડૂતોની અમે નજર રાખીએ છીએ, ખેડૂતોની સમસ્યામાં અમે દુઃખી છે, એવી વાતો કરનારા નેતાઓને મારો સવાલ છે કે હજારો ખેડૂતોને અમરેલી જિલ્લાની અંદર જેને છેતરા છે, છેલ્લા 2 વર્ષથી આ ફેક્ટરી હાલતી હતી એવું ફલિત થઈ રહ્યું છે, ત્યારે ક્યાં ક્યાં માલ સપ્લાય કરવામાં આવ્યો, વિધાઉટ બિલ કોણે આવું ઝેરી કેમિકલ કઈ કંપનીએ પ્રોવાઈડ કર્યું, અને આરોપીના રિમાન્ડ લેવા જોઈએ, એવું કશું કર્યા વગર માત્ર ટેબલ જામીન આપી અને આ રાજકીય મહેમાન માની અને એમને છોડી દીધા, એ દુઃખની વાત છે. અમારા જિલ્લામાં આવડું મોટું કૌભાંડ ચાલતું હોય તો દરેક નેતાઓને પણ મારી વિનંતી છે, પક્ષના કે વિપક્ષના, કે એમની ફરજમાં આવે છે બોલવું જોઈએ. ખેડૂત હિતની વાતો માત્ર ચૂંટણી પૂરતી કરો છો, એ પૂરતું નથી. જે ખેતરની અંદર કાળી મજૂરી કરીને રડે છે, ખંભે પંપ ચડાવીને જે દવા છાંટે છે, એને ખબર નથી હોતી
કે હું જે પૈસા ખર્ચીને લાવ્યો એ ડુપ્લિકેટ છે. તો જ્યારે સાબિત થાય છે ત્યારે આ તમામને જેલના સળિયા પાછળ ધકેલવાની જવાબદારી તંત્રની, રાજ્ય સરકારની હોય છે. ત્યારે રાજ્ય સરકારના મુખ્યમંત્રી શ્રી, રાજ્યના પોલીસ વડા, ભાવનગર આઈજી સાહેબ અને બધાને મેં રજૂઆતો કરી છે, એના ધારાસભ્યને પણ રજૂઆતો કરી છે કે આ ઘટના ખરેખર ગંભીર છે, ગંભીરતાથી લેવી જોઈએ. આટલું બધું મટીરિયલ ક્યાંથી આવ્યું, અને સીલ મારીને બધો દેખાવ કર્યો અને મીડિયાને પણ પૂરતી વિગતો ન આપી અને પોલીસે કુલડીમાં ગોળ ભાંગીને બધું સમેટી લીધું, એ પણ દુઃખદ બાબત છે. અને 2 વર્ષથી ચાલતી હોય તો તાલુકા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આની પહેલા એમડી ડ્રગની બાબત પણ પકડાણી હતી, તો એના જવાબદાર થાણા અધિકારીએ પણ આમાં સામેલ હોય એવું મારું કહેવું છે. આની સંપૂર્ણ તપાસ જે નિર્લિપ રાય સાહેબ જેવા નિષ્ઠાવાન અધિકારીની દેખરેખ હેઠળ જો કરવામાં આવે તો આવી કંપનીઓ તો મને લાગે છે જિલ્લામાં ઘણી જગ્યાએ સ્થાપી અને આવું કૌભાંડ ચાલતું હશે. આ બાબતે મેં રાજ્ય સરકારના તમામ વિભાગો જે લાગુ પડતા હોય એમને અને એના લોકોને સંપૂર્ણ વિગત સાથે રજૂઆતો કરી છે. અને તમે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ પત્ર લખ્યો છે? હા, મેલ કર્યો છે, પત્ર લખ્યો છે, અને 2 દિવસ થઈ ગયા, હજી કોઈ જવાબ કે એનું કોઈ આગળ ઉપરની કાર્યવાહી હજી ધ્યાને આવી નથી. કોઈ સત્તાવાળાઓએ તમને જાણ કરી હોય, ફોન કરીને વિગતો મેળવી અથવા તો પત્ર લખેલા હોય એવું કઈ? નહીં, એવું કશું થયું નથી. માત્ર મીડિયાના લોકોએ ઇન્ફોર્મેશન લીધી અને એમણે પણ ઘણો બધો જનતાનો અવાજ પ્રગટ કર્યો. આપના માધ્યમથી જેમ થઈ રહ્યો છે એમાં એના જિલ્લા કક્ષાના મીડિયાના લોકોએ પણ સહયોગ આપ્યો છે. આ ફેક્ટરી ખરેખર ગલત હાલતી હતી અને રાજકીય મોટા માથાઓ હોય એ જો આ વાડે સીબડા ગળે ત્યારે દુઃખની વાત એ છે કે નેતાઓ દેખાવ કરે છે અમે પ્રજાના હિતમાં કામ કરીએ છીએ, તો કયું હિત? આ હિત નથી, અહિત કરી રહ્યા છે. તો અહિત કરનારા તમામ જેલના સળિયા પાછળ જવા જોઈએ, એ ખરેખર તો પ્રજા ઈચ્છે છે. તો તમે જે આ લડત કરો છો, આટલી બધી વિગતો જાહેર કરો છો, જે નેતાઓ ખોટું કરે છે, પોલીસ ખોટું કરે છે, એ બધી જ વિગતો જાહેર કરો છો, તો તમને ત્યાં સ્થાનિક કક્ષાએ ભાજપ કે કોંગ્રેસ કે નેતાઓ તમને કઈ મદદ કરે છે ખરા, અથવા તો તમારી પાસેથી માહિતી મેળવીને એ લોકો કઈ આગળ કાર્યવાહી કરે છે ખરા? મને તો લાગે છે કે અમરેલી જિલ્લામાં વિપક્ષ જેવું કઈ છે નહીં, કારણ કે વિપક્ષની ભૂમિકા જેને ભજવવી જોઈએ એ માત્ર ચૂંટણી પૂરતા જેમ ભવાઈ મંડળીની જેમ ભજવવા આવી જાય છે, ચૂંટણી લડવા પૂરતા, પછી કોઈ વિરોધ કે પ્રજાના હિતની બાબતમાં કોઈ બોલતું નથી. પ્રજાનું ગમે એટલું અહિત થતું હોય, આ જિલ્લાની અંદર આ એસપી નિર્લિપ રાય સાહેબ ગયા પછી જે પરિસ્થિતિ છે ખરેખર ગંભીર છે. બહુ બેફામ બધું ચાલી રહ્યું છે, ભ્રષ્ટાચારથી માંડીને 2 નંબરના ધંધાઓ. એ ખરેખર એ માટે પ્રજાના હિતમાં વિપક્ષોએ પણ બોલવું જોઈએ, પણ અમારી અપેક્ષા ઠગારી નીવડે છે કે વિપક્ષ પણ કઈ બોલતો નથી. અને સત્તા પક્ષે જે ચૂંટણી ટાઈમે બોલે છે કે અમે ખેડૂતોના પ્રજાના હિતમાં કામ કરીશું, તો કયું હિત? આવી રીતે જે ગલત કામ કરે છે એમને જો છાવરતા હોય તો તંત્રની સામે એક્શન લેવાની ફરજ જે તે વિસ્તારના સાંસદ, ધારાસભ્યોની બનતી હોય છે. તો આ તમે ભ્રષ્ટાચારની વાત કરી, તો ત્યાંના એક પીએસઆઈ છે, એના ભ્રષ્ટાચાર વિશે પણ વિજિલન્સને એક પત્ર લખેલો હતો કે તમે આની તપાસ કરો, એની મિલકતોની તપાસ કરો. તો એ શું મામલો છે? એમાં તમને કઈ જવાબ મળ્યો છે ખરો કશો? હવે એક પીએસઆઈ હોય અને નિષ્ઠાવાન એસપી જો એને 3 વાર બેદરકારી સબબ, ભ્રષ્ટાચાર સબબ, નાના માણસની ફરિયાદ ન લેવા સબબ જેને સસ્પેન્ડ કર્યા હોય થાણા પોલીસ સ્ટેશનમાં, અને એના એ માણસને 6 વાર એના એ થાણા ઉપર પાછું પોસ્ટિંગ આપે, તો દુઃખની વાત તો એ છે કેવું કલ્યાણ કરવાના હોય. એની ઉપરથી જ સંપૂર્ણ સાબિત થાય છે કે ભ્રષ્ટાચારી લોકોને પ્રાધાન્ય આપવામાં આવે છે. નોટ હોય તો તમારી ખુરશી યોગ્ય સ્થાને પડે છે. એસઓજી, એલસીબી અને તાલુકા પોલીસ સ્ટેશન જેવા મલાઈદાર પોસ્ટિંગ મળી જાય છે. તો જે અહીંના પીએસઆઈ છે એમને 3 વાર સસ્પેન્ડ કરવામાં આવ્યા છતાં 6 વાર અહીંયા તાલુકા પોલીસ સ્ટેશનમાં જ રાખી રહ્યા છે, અને હજી હાલની તકે પણ એ છે. અને એમણે ભ્રષ્ટાચાર આશરી અને અહીંથી ઘણું બધું કૌભાંડ આશરી અને પોતાના વતનમાં તાલાલા ગીરમાં ફાર્મ હાઉસોનું ડેવલપિંગ કર્યું છે. પાટનરીમાં બી ધારી તાલુકાના ગીર દુધારા ગામ આસપાસ પણ ફાર્મ હાઉસ, રિસોર્ટ ઘણું બધું એમને ડેવલપિંગ કર્યું છે. એ બાબતે પણ એસીબી અને રાજ્યના પોલીસ વડાને મેં આ બાબતે ધ્યાન દોર્યું છે. કોણ એ પીએસઆઈ? કોણ લક્કડ છે? કોણ છે? હા, એ પીએસઆઈ લક્કડ કરી છે, પ્રશાંત લક્કડ કરી છે. પ્રશાંત લક્કડ. તો આ જે દવાની ફેક્ટરી પકડાય, નકલી દવાની ફેક્ટરી, તો એ આ પીએસઆઈ ના વિસ્તારમાં આવે છે? હા, બિલકુલ એમના વિસ્તારમાં આવે, રૂરલ એરિયાના. આના પહેલા પણ એમડી ડ્રગની બાબત હતી, પકડાની હતી કઈ, એ પણ રૂરલ એરિયામાં જ આવતું હતું, છતાં પણ એમને અહીંયા પોસ્ટિંગ આપવામાં આવે છે. મેં રૂબરૂ આઈજી સાહેબને પણ આ બાબતે રજૂઆત કરી હતી. સાહેબ, ગંભીર બાબત છે, લોકોની ફરિયાદ ન સાંભળતા હોય. ઘણા બધા લોકો બિચારા હાઈકોર્ટનું શરણું લીધું છે, સ્થાનિક કોર્ટનું, કે ભાઈ અમારી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવામાં નથી આવતી. તો આ ગંભીર બાબત કહેવાય. પ્રજાના અહિત કરનારા લોકોને
આવી ખુરશી ઉપર બેસાડી રાખવા પાછળનું એક સ્પષ્ટ તારણ નીકળે છે કે મોટી નોટ આવી રહી છે, એને કારણે એને પોસ્ટિંગ આવું મળી શકે. નહીતર દિલીપ રાય સાહેબ હતા, આવા બધા લોકો હાસ્યામાં વયા ગયા હતા, કારણ કે આ લાયક નથી. એમને પોતે સાહેબે 3 વાર આ માણસને સસ્પેન્ડ કરેલ, રાય સાહેબે. હા, તો અત્યારે એ જગ્યા પર ફરી આવી ગયા છે. ફરી આવી ગયા છે. અને તમે ફરિયાદ કરી તોય કોઈ પગલા નહીં, કોઈ ઇન્ક્વાયરી કશું જ નહીં? હજી તો 6 દિવસ થયા, હજી ઇન્ક્વાયરી કઈ ચાલુ કરી નથી એ લોકોએ. બરાબર છે. તો આ જે ફેક્ટરી પકડાય એનો જે મુદ્દા માલ છે એ પોલીસે તપાસ કરવો જોઈએ. દવા જે છે, જંતુનાશક દવાઓ છે એ લાવી છે, કેમિકલ્સ થી લઈને ક્યાંથી આવ્યું, શું થયું, એના હિસાબો શું છે, મોબાઈલ ફોન કોણ છે, તો આમાંથી કઈ કર્યું છે ખરું પોલીસે? નહીં, નથી ડાયરીઓ કબજે લેવામાં આવી કે નથી આરોપીના રિમાન્ડ લેવામાં આવ્યા. સંપૂર્ણ બાબતને ઢાક પીછોડો કરી અને આખી તપાસ રફે દફે કરી દેવામાં આવી અને ટૂંકમાં એને બચાવી લેવાના પ્રયાસ કરવામાં આવ્યા છે અને હજી પણ કરવામાં આવી રહ્યા છે. અહીંયા જે લગભગ 800 જેટલી બોટલો પકડાય, એનો મતલબ કે એ દરરોજની 800 બોટલો બનાવતા હશે ને મોકલતા હશે. તો આપણે કોઈ એનો અંદાજ મૂકી શકીએ કે આ 2 વર્ષમાં કેટલા ખેડૂતોને આ દવા આપી હશે અને એનાથી કેટલું નુકસાન થયું હશે? એનો કોઈ તમે અંદાજ આપી શકો ખરા? પોલીસે નથી ત્યાંથી ડાયરીઓ કબજે લીધી, નથી બિલ બુકો કબજે લીધી, કે નથી એના મોબાઈલની સંપૂર્ણ ડિટેલ કાઢવામાં આવી, કે નથી એના જમીનધારકના કોન્ટેક્ટો ક્યાં ક્યાં આ બાબતે છે, કશું કરવામાં આવ્યું નથી. પરિણામે એક જ સ્પષ્ટ વાત આવે છે કે ભાઈ એમને આ બધું ભીનું સંકેલાઈ લેવાની વાત છે. નહીતર તો એમની ડાયરી કબજે લઈ રિમાન્ડ માંગવા જોઈએ, કશું થયું નથી. બરાબર છે. તો આ જે ખેડૂતો માનો કે દવા છાંટે છે, તો એની ખરાબ અસર તો થવાની છે, કારણ કે આ બનાવટી છે, નકલી છે, જે મિસ બ્રાન્ડ કહી શકાય એ પ્રકારની પણ કેટલીક દવાઓ હશે અને કેટલીક તો પ્રતિબંધિત દવાઓ પણ હોઈ શકે છે કે જે કેન્દ્ર સરકારે પ્રતિબંધ મૂક્યો છે, એવી પણ હોઈ શકે છે. તો આનાથી ખેડૂતોને નુકસાન શું થયું હશે? જબરજસ્ત ખેડૂતોને નુકસાન થયું, પણ ખેડૂત એક વિશાળ દરિયા જેવો માણસ છે, દરિયા દિલનો છે, એટલે બિચારો સહન કરતો આવ્યો છે, એટલે આવું બધા લોકો લાભ ઉઠાવી લે છે. ખરેખર એના ખેતરે ઉત્પાદન ઓછું આવ્યું હોય, પાકમાં છંટકાવ કરવાથી એની જમીન ઝેરી બની ગઈ હોય, કારણ કે બિન ટેકનિકલ માણસો દ્વારા તૈયાર થયેલું આવું ઝેરી પદાર્થ કઈ રીતનું હોય એ તો હું ને તમે કેવી રીતે નક્કી કરી શકે? પણ એનું નુકસાન તો હવે એ જે તે ખેડૂતો જાણતા હોય, પણ એમને પણ અજાણ હોય છે કે હું આ જે દવા લાવ્યો આટલા ખર્ચો કરી અને ડુપ્લિકેટ હશે, એ તો એ પણ જાણતો નથી, ત્યારે જ ઉપયોગ કર્યો હોય ને. અને હજારો ખેડૂતોને આ દવા ડુપ્લિકેટ પોરવવામાં આવી છે. તો એની આ કોને કોને દવા આપવામાં આવી છે એ ખેડૂતોની તપાસ સરકારે કરવી જોઈએ કે કયા કયા ખેડૂતોના આનો ભોગ બન્યા છે? કારણ કે એક જ વ્યક્તિને પકડવામાં આવ્યો, મેન્યુફેક્ચર બાય માર્કેટિંગ, એક વ્યક્તિથી પોસિબલ નથી. 2 વર્ષથી ચાલતું હોય તો તાલુકાના અન્ય વિસ્તારો, રાજુલા, સાવરકુંડલા બાજુ આ માલ જતો, અમરેલી શહેરમાં જતો, તો આનું ખરેખર બિલિંગ બધું ચેક કરવું જોઈએ. બુક અને ડાયરીઓ ખાનગી અંદર હોય તો એ બધું કબજે લઈ અને ચેક કરવું જોઈએ. કશું કરવામાં આવ્યું નથી, માત્ર ને માત્ર આ બધું ભીનું સંકેલી લીધું ટૂંકમાં. તો રાજકીય દબાણના કારણે ભીનું સંકેલું હોઈ શકે? હવે એ તો માજી કૃષિ મંત્રી છે, એટલે 100% એમના કઈ ને કઈ કોન્ટેક્ટ તો હોય જ બંને પાર્ટીઓ તરફે તો સંકેલવાનું, કારણ કે વિપક્ષ પણ શું છે એનું કારણ પણ આ પણ હોઈ શકે, સંબંધો. ઓકે, બરાબર છે. તો આ સિવાય તમારે કઈ કેવું છે? વિશેષ તો અમે આશા રાખી કે સરકાર કોઈ એવી ટાસ્ક ફોર્સ બનાવે કે ભાઈ અમે રજૂઆત કરી, કાં તો અમારી તપાસ કરી લે કે રજૂઆત કરતાનું હું આમાં પેલું છે, અને કાં તો જે અમે ફાઇલો મૂકીએ છીએ મીડિયાના માધ્યમથી કે આપના જે સમાચાર માધ્યમથી કે અમે જે ફાઇલો મૂકીએ છીએ એની તપાસ કરે, તો ઘણા બધા સરકારના રાષ્ટ્રના નાણાં લૂંટનારા સરકારની અગલ બગલમાં બેસીને જે લૂંટ ચલાવે છે એ બધા ખુલ્લા પડી જાય અને બધાને અને જનતાને ન્યાય મળે એવું અમે સરકાર પાસે ઈચ્છી રહ્યા છીએ. અને અત્યારે એસીબી આટલી બધી કામગીરી કરી રહી છે, ત્યારે અમે એસીબી પાસે પણ અપેક્ષા રાખીએ છીએ કે આવા ભ્રષ્ટ લોકોની તપાસ થવી જોઈએ, ભ્રષ્ટ અધિકારીઓની તપાસ થવી જોઈએ. તો નાથાલાલજી, આજે જ ભૂપેન્દ્ર પટેલની સરકારે એવું નક્કી કર્યું છે કે જે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોય એવા અધિકારીઓની મિલકતો સરકાર ટાંચમાં લેવાનું એક કાયદો લાવવાનું વિચારે છે. તો તમે આ બધી આટલી બધી ભ્રષ્ટાચારની ફરિયાદો કરી છે, છેલ્લા હું ઓળખું છું ત્યાં સુધી તમે છેલ્લા 12-13 વર્ષથી તો આ લડત ચલાવી રહ્યા છો, તો હવે સરકાર પાસે તમે જે આપેલું છે એની મિલકતોના પુરાવા તો છે જ, તો પછી કાયદો લઈ આવવાની ક્યાં જરૂર છે? આ જે અધિકારીઓ છે એની સામે પગલા લેવા જોઈએ. કાયદો લેવાથી શું થવાનું છે?
માત્ર ને માત્ર સાહેબ છે ને એ તપાસો ફાઇલ ઉપર સ્મૃતિ પત્રો પાઠવવામાં આવે છે, બાકી વાસ્તવિક રૂપે કશું જોવામાં આવતું નથી. મેં તો એવી ગંભીર બાબતો સરકારમાં રજૂ કરી છે કે GLDC માં અમરેલી જિલ્લામાંથી કરોડો રૂપિયા ધારી પંથક, અમરેલી તાલુકા વગેરે તાલુકાઓ, બગસરા તાલુકા અધિકારીઓની પત્નીના ખાતામાં, અધિકારીના પરિવારના ખાતામાં, ખેડૂતોના જે કામ કરવાના હોય એના પૈસા એના ખાતામાં ગયા, ત્યાં સુધીની ડિટેલ આપી છતાં પણ સરકારે કઈ કશું હજી તપાસ ચાલુ બસ એટલો જ જવાબ. આથી વિશેષ તો આપણે શું આપી શકીએ? શું આપી શકીએ? ના, તમે છતાં તમે આટલા જાગૃતતાથી લડો છો એ ખરેખર એક ગુજરાતના લોકો માટે એક આનંદની વાત છે, અને તમે અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા નાથાલાલ સુખડિયા કે જેમણે આખો પર્દાફાશ કર્યો છે કે પોલીસ કઈ રીતે આના પર પડદો નાખી રહી છે. આ બરાબર ત્યારે થયું છે કે જ્યારે ભૂપેન્દ્ર પટેલે આજે જ જાહેરાત કરી છે કે સરકાર આ જે ભ્રષ્ટ અધિકારીઓ છે એની મિલકતો છે, મિલકતો અંગે જ્યારે ફરિયાદો આવે એની તપાસ થાય તો એની મિલકતોને ટાંચમાં લઈ લેશે, એવો એક કાયદો બનાવવા જઈ રહી છે. તો સરકાર પાસે એટલી બધી ઢગલાબંધ ફરિયાદો પડી છે, નાથાલાલ સુખડિયા જેવા અનેક લોકોએ ફરિયાદો કરી છે, અને સરકાર પાસે ઓલરેડી ફરિયાદોનો ઢગલો છે. એની સામે પગલા લેવાના બદલે આ 3 વખત સસ્પેન્ડ થયેલા PSI ને એક જ જગ્યાએ ફરીને એક જ જગ્યાએ મૂકવામાં આવે તો ભ્રષ્ટાચારનું આનાથી સૌથી મોટું ઉદાહરણ કયું હોઈ શકે? કેમ એમને કાયમના માટે બરતરફ નથી કરી દેવામાં આવતા? મિલકતો ટાંચ પર લેવી તો બીજી વાત છે, તો પેલું તો કામ એને નોકરીમાંથી રૂખસત આપી દેવી જોઈએ, એ તો થતું નથી. મિલકતો ટાંચમાં લેવાથી તે કઈ ભ્રષ્ટાચાર અંકુશમાં આવતો નથી. અને આ બનાવટી આખી દવા બનાવવામાં આવી છે, બનાવટી જંતુનાશક દવા બનાવી છે, એ પણ એક ભ્રષ્ટાચારનું ઉત્તમ ઉદાહરણ આ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં જોવા મળી રહ્યું છે. અને એટલા માટે આ બધી જ વિગતો સામે આવી રહી છે. ઝેરી ખેલ ખેલતા ભાજપના નેતાઓ છે, ભાદાણી જેવા નેતાઓ કે જે જમીન આપે છે, અને જમીન આપે છે, ગોડાઉન આપે છે, ગોડાઉન ભાડે આપેલું છે, એના કોઈ પુરાવા નથી, એના કોઈ દસ્તાવેજ નથી, ભાડા કરાર પત્ર હોવો જોઈએ, ભાડા કરાર પણ થયા નથી એવું પોલીસ પોતે કહી રહી છે. તો પછી આ જે ભાદાણી જેવા ભારતીય જનતા પાર્ટીના નેતા જેવા નેતાઓની સામે કેમ પગલા ભરવામાં આવતા નથી, એ સૌથી મોટો સવાલ છે. અહીંયા એક નિષ્ઠાવાન પ્રમાણિક અધિકારી નિર્લિપ રાય હતા, એ જતાની સાથે જ આખા અમરેલી વિસ્તારોમાં અત્યારે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. અધિકારીઓ ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ કરી રહ્યા છે, અને એમાંય ખાસ કરીને લોકસભાની ચૂંટણી પૂરી થયા પછી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આવા નેતાઓના કારણે થાય છે. તો આ ભારતીય જનતા પાર્ટીના નેતાનો આ ભૂતકાળ કેવો રહ્યો છે એ પણ થોડું જોવું જોઈએ કે ખરેખર આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કેવા હોય છે. એ પણ આપણે બેચર ભાદાણી એના વિશે પણ આપણે જોઈએ કે એક અહેવાલ આપણે સાંભળીએ જોઈએ કે એ શું હતા. તે જમીન ભાજપના નેતા ભાદાણીની છે, જેના ઉપર ફેક્ટરી છે. ભાજપના નેતા અને પૂર્વ કૃષિ પ્રધાન બેચર ભાદાણીના અનેક વિવાદો છે. તેઓ કૃષિ પ્રધાન હતા ત્યારે તાડપત્રી કૌભાંડ થયું હતું, ત્યારે તેમનું નામ બહાર આવ્યું હતું. તેઓ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને ઉથલાવવા માંગતા હતા. 2007માં ભાજપના અધ્યક્ષ રાજનાથસિંહે શિસ્તભંગના પગલાં લીધા હતા. ગુજરાતના બળવાખોર નેતાઓ નરેન્દ્ર મોદીની સરમુખત્યારશાહી સામે પડ્યા હતા. તેમાં ભાજપના ધારાસભ્યો બેચર ભાદાણી, ગોરધન ઝડફિયા, બાલુતંતી પાવકુ ઉઘડ, ધીરુ ગજેરા, સિદ્ધાર્થ પરમાર અને રમીલા દેસાઈ એમ 7 ધારાસભ્યોને બળવો કરવા માટે પક્ષમાંથી બરતરફ કરેલા હતા. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યું હોવાનું તેમના ઉપર આરોપ મુકાયો હતો. સુરેશ મહેતા, વલ્લભ કથિરિયા, સોમા ગાંડા પટેલ પણ તેમની સાથે હતા. આ તમામ મોદીની સરમુખત્યારશાહી સામે કેશુભાઈ પટેલની સાથે રહીને વિરોધ કરી રહ્યા હતા. ભાદાણી સહિત તેમાંથી મોટા ભાગના કોંગ્રેસમાં ગયા હતા, હવે ભાજપમાં પરત આવી ગયા છે. અરુણ જેટલી પ્રભારી હતા ત્યારે મોદી સામે બળવો થયો, તેમાં ભાદાણી હતા. ચૂંટણીમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને હરાવવા માટે એક સાથે મળીને એક માર્ગ બનાવી રહ્યા હતા. શંકરસિંહ વાઘેલાના બળવા પછી કેશુભાઈની આગેવાનીમાં ભાજપમાં મોટું વિભાજન થયું હતું. 5 વર્ષ ભાજપના મોદી સામે વિરોધ કર્યા બાદ પક્ષે તેમને નહીં સાંભળતા ગુજરાતના પૂર્વ પ્રમુખ પ્રધાન સુરેશ મહેતા અને પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ અને પૂર્વ ભાજપ પ્રમુખ કાશી રામ રાણાએ ભાજપથી અલગ થઈને નવો પક્ષ બનાવ્યો હતો, જેમાં ભાદાણીએ સહકાર આપ્યો હતો. ભાદાણી ભારે હિંમતવાન નેતા રહ્યા છે. બેચર ભાદાણીએ ત્યારે કહ્યું હતું કે ઘણા મંત્રીઓના ભ્રષ્ટાચાર વિશે જાણે છે. જો હિંમત હોય તો મોદીને તેમની સામે તપાસ કરાવવી જોઈએ, તો જ કહી શકાશે કે મોદી પ્રામાણિક
પ્રામાણિક છે. 2008માં લાઠી બેચરના સસ્પેન્ડ કરાયેલા ભાજપના ધારાસભ્ય ભાદાણી કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ સમર્થકો સાથે ફરીથી ભાજપમાં જોડાયા હતા. 2014માં ભાદાણીએ ફરી રાજીનામું આપ્યું હતું. પૂર્વ મંત્રી બેચર ભાદાણી ભાજપ છોડીને ચૂંટણી લડ્યા પણ હારી ગયા હતા, તેથી ફરી ભાજપમાં આવી ગયા હતા. બાવકુ ઉઘાડને ઉમેદવાર જાહેર કરતા ભાદાણીએ ફરી તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. 2015માં પાટીદાર આંદોલનને ટેકો આપીને તેમણે રાજીનામું આપ્યું હતું. હવે તેઓ હમણાં કેનેડા છે. ભાજપના અનેક નેતાઓના કૌભાંડો બહાર આવી રહ્યા છે, જેમાં બેચર ભાદાણીનું નામ ઉછળી રહ્યું છે. આ બેચર ભાદાણી ને એટલા માટે લોકો યાદ કરી રહ્યા છે કારણ કે આ જે જમીન હતી એ બેચર ભાદાણી, એમના પુત્ર અતુલ ભાદાણી અને અતુલ ભાદાણીના પત્નીના નામે આ જમીન છે. અને એ પોલીસ એવું કહે છે કે આ જે જમીન ઉપર ફેક્ટરી ચાલતી હતી એ ફેક્ટરી ભાડે પર પટ્ટે આપેલી હોય એનો કોઈ પુરાવો મળતો નથી. તો એનો મતલબ એ થયો કે આ જે જમીન આપી હતી એની માટે જેટલી જવાબદારી ફેક્ટરી ચલાવનારાની છે એટલી જ જવાબદારી જમીન ધારકની પણ છે, કારણ કે માલિકી એની છે અને ભાડે આપેલી એને કોઈ પુરાવો નથી સિવાય કે નિવેદનો, મૌખિક નિવેદન પોલીસ લે એટલા પૂરતું. તો આ બધી જ વિગતો એટલા માટે આજે લોકો યાદ કરી રહ્યા છે કે જ્યારે નિર્લિપ રાય હતા ત્યાં તો આજે આ પરિસ્થિતિ આવીને ઊભી ન રહી હોત. એમની સામે જે FRI નોંધાયેલી છે એ પહેલો જે અહેવાલ જે કહેવાય છે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એ પોલીસે જે નોંધી છે એ આપણે જોઈ રહ્યા છે અને એમાં આ બધી જ વિગતો આપી છે અને એમાં કેટલીક મુદ્દાઓ પણ મૂક્યા છે કે આ જમીન કોના નામની હતી, એના જમીનના 7/12ના દાખલાઓ શું હતા, આ જમીન આ જે દવાઓ છે દવાઓના નામ છે, 21 પ્રકારની દવા જે બનતી હતી એ દવાઓના નામ છે. આ FIRમાં બધી જ વિગતો આપેલી છે. પરંતુ પછી શું એ સૌથી મોટો સવાલ છે. FIR તો પોલીસે નોંધી દીધી અને એટલા માટે જ્યારે અમરેલીના વિરોધ પક્ષના કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણીને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એને એવું કહ્યું કે આ ફરિયાદ નોંધાઈ છે, પોલીસ તપાસ કરે છે અને હવે જે કંઈ થશે એ જોઈએ શું થાય છે તે. આ એમની વાત હતી અને હવે આ જે આખી ઘટના શું હતી એ અંગે પોલીસે પણ અગાઉ પણ જાહેરાત કરી હતી. ચિરાગ દેસાઈ કે જે અમરેલીના DYSP છે એને પણ આપણે સાંભળીએ. અમરેલી સિટી બાયપાસ પર સાવરકુંડલા બાયપાસથી રાધેશ્યામ ચોકડી તરફ જતા ભાનુ ચોડવડિયા દ્વારા જંતુનાશક દવાઓના કોઈ લાયસન્સ પરવાનગી વગર જથ્થો રાખી ખોટા સ્ટીકરો ચડાવી અને ઇલીગલ કોઈ લાયસન્સ વગર ખેડૂતોને છેતરતા હોય તેવો જથ્થો મળી આવે તેવી સ્પષ્ટ બાતમી જિલ્લા SOG PI ચૌધરી સાહેબને મળતા એગ્રીકલ્ચર ઓફિસરની હાજરીમાં સ્થળ તપાસ કરવામાં આવેલ અને તેમની પાસેથી કોઈ લાયસન્સ કે પરવાનગી ન મળી આવતા અને ચેક કરતા કુલ 876 બોટલો કે જે જંતુનાશકના અલગ અલગ લેબલ્સ મારેલા હોય જેની કુલ કિંમત 12,81,400 મુજબનો મુદ્દામાલ સ્થળ પર મળી આવેલ, જેને સીઝ કરી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં હાલમાં જંતુનાશક દવા અધિનિયમ તથા BNSની સંલગ્ન કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે. તો પોલીસ પોતે જ કહી રહ્યા છે દેસાઈ કે જે અહીંથી પકડાય છે અલ્કેશ ભાનુ ચોરવડિયા એની ધરપકડ કરવામાં આવી છે અને તપાસ કરવામાં આવી છે. ખરેખર તો પોલીસે એની રિમાન્ડ લેવાની જરૂર હતી કારણ કે હજારો ખેડૂતોનો પાક કદાચ સર્વનાશ થયો હશે. આ ચોરવડિયા જે લાલ ટી-શર્ટમાં જે છે એ દેખાઈ રહ્યા છે. પોલીસે તેની ધરપકડ કરી હતી અને પછી પોલીસ સ્ટેશનમાં જઈને જામીન આપી દેવામાં આવ્યા. આટલો ગંભીર ગુનો હોવા છતાં એને પોલીસે રિમાન્ડ પણ ન મળ્યું અને પોલીસ સ્ટેશનમાંથી જ એને જામીન આપી દેવામાં આવ્યા હતા. અને પોલીસ પોતે પણ કહે છે કે આ 6 મહિનાથી અહીંયા દવાનું ઉત્પાદન થતું હતું પણ સ્થાનિક લોકો જે સુખડિયા જેવા ઘણા બધા લોકો પણ કહી રહ્યા છે કે 2 વર્ષથી અહીંયા 6 મહિના નહીં પણ 2 વર્ષથી અહીંયા કામ ચાલી રહ્યું હતું આ ફેક્ટરીમાં અને એટલા માટે આ આખી ગંભીર બાબત હવે સામે આવી રહી છે. અને અહીંના જે પોલીસ ભાવનગર વિભાગીય પોલીસ
નિરીક્ષક તરીકે ગૌતમ પરમાર પણ અહીંયા આવે છે અને જેઓ કૈલાસનાથન કે જે વર્ષોથી 13 વર્ષથી મુખ્યમંત્રીના કાર્યાલયમાં નિવૃત્તિ પછી પણ સેવાઓ આપી રહ્યા હતા અને હમણાં હવે એ નિવૃત્ત થયા છે અને છતાં પણ આજે ગાંધી આશ્રમ જેવા જે ટ્રસ્ટો છે ત્યાં કૈલાસનાથન કામ કરે છે. આજે હરિજન આશ્રમ સાબરમતી જે છે એના પ્રોજેક્ટમાં પણ એ ગૌતમ પરમાર મદદ કરી રહ્યા છે. એમને કૈલાસનાથન સાથેના સારા સંબંધો છે. ખરેખર તો ગૌતમ પરમારે આ બધાની સામે પગલાં લેવાની જરૂર હતી, પરંતુ એ પણ જોઈ રહ્યા છે આ બધું પ્રકરણ ફીંડલું કઈ રીતે વળી રહ્યું છે એ જોઈ રહ્યા છે. પોતે મુખ પ્રેક્ષક બની રહ્યા છે અને એટલા માટે અતુલ વાદાણી એને પોતે એની જમીનના જે છે એ બેચર ભાદાણી, અતુલ ભાદાણી અને એમના પત્ની ના નામે જે જમીન છે એનો 7/12 ઉતારો છે. અતુલ ભાદાણી છે એનો આ તસવીર છે, કેટલાક લોકોએ મોકલી આપી છે. બેચર ભાદાણીને આપણે જોઈ રહ્યા છે. આ બેચર ભાદાણી છે. જે બળવો કરેલા હતા એ ધારાસભ્યો પૈકીના એક ભાદાણી હતા. એમાં આ સર્વે નંબર છે અને આ બધી જ વિગતો જ્યારે પોલીસના ચોપડે છે ત્યારે અમરેલીના પોલીસ અધિકારીઓ ખરેખર તો એસઓજીના ફોજદાર જે છે આરડી ચૌધરી એને આ ફેક્ટરી પકડી પછી ગંભીરતાપૂર્વક તપાસ કરવી જોઈ હતી. તે તપાસ નથી કરી. ઉપ ફોજદાર જે છે કે એમ મોરી, એનબી ભટ્ટ એમણે ખરેખર તો લોકો જે ખેડૂતોને નુકસાન થયું છે એક એક ખેડૂતને શોધવાની જરૂર હતી, પરંતુ શું કર્યું? કશું જ નહીં. નામ બધાએ છપાયા અખબારોમાં. હવાલદાર યુવરાજ સરવૈયા, નાજ પોપટ, સંજય પરમાર, મનીષ ગઢવી, અરવિંદ ચૌહાણ, દેવાંગ મહેતા, જિગ્નેશ પોપટાણી, જયરાજ વાળા, જનક કુવાડિયા, આ બધા જયારે પકડાયું ત્યારે લાઈનમાં ફોટો પડાવવા ઉભા રહી ગયા હતા. પછી શું કર્યું એમણે? એક એક સ્ટોર ઉપર જઈને કેટલીક દવાઓ મેળવવામાં આવી હતી. એ દવા ક્યાં છે આજે? કયા સ્ટોર ઉપરથી તમે દવા કબજે કરી હતી? એ જે કૃષિની જે દુકાનો છે એ દુકાનો સામે શું પગલા ભર્યા તમે? ક્યાંથી આવતી હતી આ બધા કેમિકલ્સ? ક્યાંથી આવતા હતા? વાપીથી આવતા હતા? નહીં, અમદાવાદથી બધા કેમિકલ જતા હતા. કેમ અમદાવાદના વેપારીને, અમદાવાદના પ્રોડ્યુસરની તમે પૂછપરછ ન કરીને, ધરપકડ ન કરી એની સામે? એની પાસે બિલ નથી માંગ્યા તમે? શા માટે આજે આખી જે તપાસ છે આ રીતે તમે દબાવી રહ્યા છો? શું કારણ છે એની પાછળનું? ભ્રષ્ટાચાર છે કે પછી ભાદાણી છે? બાયપાસ ચોકડી પર, અમરેલીના બાયપાસ ચોકડી પર, અમરેલી શહેરની નજીક જ રાધેશ્યામ ચોકડી જે કહેવાય છે ત્યાં ફેક્ટરી ચાલતી હતી, બધાની નજર સામે ચાલતી હતી. પડશાલા ગોડાઉન જે છે એની સામેના ભાગમાં આખી વાડીમાં, બેચર ભાદાણીની વાડીમાં બિન અધિકૃત રીતે આ જંતુનાશક દવા બનાવવામાં આવતી હતી. શું પોલીસને કે કૃષિ અધિકારીને એની જાણ નથી? અને જાણ નથી તો આ 2 વર્ષથી કેમ તમે ચાલવા દીધી? એ આવા અનેક સવાલો આજે આવીને ઉભા રહ્યા છે અને એટલા માટે આની ગંભીરતાથી લઈને ખરેખર તો રાજ્ય સરકારે સંપૂર્ણ તપાસ કરવી જોઈએ. આની કયા કયા ખેડૂતોના ભોગ બન્યા છે, કયા કયા સ્ટોર ઉપરથી આ દવા વેચવામાં આવી હતી, જેને એગ્રોની દુકાન તરીકે લોકો ઓળખે છે, ખેડૂતો ઓળખે છે. કશું જ નથી કરવામાં આવ્યું. શા માટે? શું કરે છે ગુજરાતના ડીજીપી? શું કરે છે આપણા હોમ રાજ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી? અને ગૃહ ખાતું તો ભૂપેન્દ્ર પટેલ પાસે છે. તો આ બધાને સામે એક્શન લેવા જોઈએ. તમે કાયદો લાવી રહ્યા છો, ભ્રષ્ટ અધિકારીઓની મિલકતો જપ્ત કરવાની સારી વાત છે, બહુ સારી વાત છે. એ ભૂપેન્દ્ર પટેલ જે કાયદો લાવશે એ એકદમ અસરકારક નીવડશે એવું લોકોને આશા પણ છે. પરંતુ તમારી સામે અત્યારે જે કંઈ પુરાવા પડે છે એમાં તો કમસે કમ પગલા લો. કાયદાઓથી શું થવાનું છે? કાયદાનો જ્યાં અમલ જ ન થવાનો હોય ત્યાં. અમરેલીના મન સિટીમાં રહેતા આ જે ગુનેગાર છે ચોડવડિયા, તો એની સામે તો કમસે કમ પગલા ભરો. કેમ પગલા નથી ભરવામાં આવતા? આ બધા જ આજે એટલા માટે સવાલો સામે આવી રહ્યા છે. આપણે આ અંગે જે કૃષિ અધિકારી છે એની પણ વાત આપણે સાંભળીએ.
તારીખ 17/8/2024 રોજ સાંજના 9:30 કલાકે અમરેલી બાયપાસ રોડ ઉપર આવેલી એક ખાનગી ફાર્મમાં જંતુનાશક દવાનો જથ્થો અનધિકૃત રીતે હોવાનો તથા બનાવવાની બાતમીના આધારે અમરેલી એસઓજી પોલીસ તથા ખેતીવાડીના સંયુક્ત ઓપરેશન કરવામાં આવેલું હતું, જેમાં અલગ અલગ 11 પ્રકારની જંતુનાશક દવાઓ છે બિનઅધિકૃત રીતે હોય કે જેનું રજીસ્ટ્રેશન ન હોય તેવી પકડાયેલ છે. જે અન્વયે ખેતી અધિકારી અમરેલી દ્વારા 11 અલગ નમૂના લઈ અને અધિકૃત જંતુનાશક દવા ચકાસણી પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવેલ છે. એના જે પરિણામ આવે એને આધારે છે એ ધોરણસરની આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ આ જે બિનઅધિકૃત જંતુનાશક દવાનો જથ્થો હતો એને સ્ટોપ સેલ એટલે કે હેરફેર, નાશ કે નિકાલ નહીં કરવાનો હુકમ કરવામાં આવેલ છે અને જે જગ્યાએ જોવા મળેલ છે એ આખું જે રૂમ છે એને સીલ કરી દેવામાં આવેલ છે. તો આ અધિકારી કૃષિ અધિકારી જ કહી રહ્યા છે કે એ કોને સ્ટોપ સેલ કરી દેવામાં આવ્યું. તો આ તો અમરેલી ઉપરાંત બીજા 5 થી 6 તાલુકામાં આની સપ્લાય થતી હતી. જે કઈ દવા સ્ટોપ કરવામાં આવી છે, અમરેલીમાં કેટલાક સ્ટોરમાં કરી છે, બધામાં તો કરી જ નથી. તો બાકીના તાલુકામાં શું ક્યાં ક્યાં એ દવા ગઈ હતી એની વિગતો તો જાહેર કરી નથી આ કૃષિ વિભાગે. તો કૃષિ વિભાગના શું આમાં આશીર્વાદ છે? આ ફેક્ટરી જે છે ફેક્ટરીના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે. આ અહીંયા જંતુનાશક દવા બનતી હતી, ખેડૂતો જેના ભોગ બન્યા હતા. અહીંયા 800 થી 900 જેટલી બોટલો પકડાઈ હતી, પરંતુ કેમિકલ કેટલું હતું, શું હતું, માત્ર 12.5 લાખનો સામાન બતાવી દીધો. એ કેમિકલ કેટલું હતું? કારણ કે આટલા મોટા પ્રમાણમાં જયારે ફેક્ટરી ચાલતી હોય, આ ફેક્ટરી આપણે જોઈ છે ખેતરની અંદર, તો એ શું થયું પછી? એનું કેમિકલ્સ હતા એ ક્યાં ગયા? એનો નાશ કર્યો, કઈ રીતે નાશ કર્યો, ક્યાંથી લાવવામાં આવ્યું હતું કેમિકલ્સ? અમદાવાદમાં લાવવામાં આવ્યું હતું, શું થયું એનું? અમદાવાદથી સપ્લાય થતું હતું અહીંયા, કેમ પોલીસે એની સામે કોઈ પગલા ન ભર્યા? રાજુલા, અમરેલી, સાવરકુંડલા દરેક જગ્યાએ અહીંથી સપ્લાય થતું હતું. બોટલોમાં માત્ર અમરેલી પૂરતું આ જંતુનાશક દવાઓ આપવામાં આવી છે બનાવટી, એ એટલું પૂરતું નથી. બીજા ઘણા બધા વિસ્તારોમાં ખેડૂતોને આપવામાં આવી છે. હજારો ખેડૂતોએ પોતાનો પાક ગુમાવી દીધો હશે. સેજ પણ જો આપણા કૃષિ મંત્રી જામનગરના છે, એનામાં સેજ પણ જો ખેડૂતો માટે સંવેદના હોય તો એને પગલા ભરીને આ એક ખેડૂતને એમણે શોધી કાઢવા જોઈએ. રાઘવજી પટેલ કે જેમણે એની પોતાની જવાબદારી છે આના માટે. આરોપીઓના જે ડેટા હતા, ડેટાનું એના મોબાઈલ ફોનના ડેટાઓ કોની સાથે વાત કરતા હતા, કયા વેપારીઓ સાથે વાત કરતા હતા, એ આરોપી ઉપરાંત ભાજપના જે નેતા છે બેચર ભાદાણી, એના પણ મોબાઈલ તપાસ કરવા જોઈએ કે જે કોની સાથે વાત કરતા હતા, આમાંના કેટલાક લોકો સાથે શું એના સંબંધો હતા. એના પુત્રની પૂછપરછ કરવી જોઈએ. બેંક ખાતાના સ્ટેટમેન્ટની તપાસ કરવી જોઈએ. પોલીસને જ્યારે આ અંગેનું પૂછવામાં આવે છે ત્યારે પોલીસ તરફથી કોઈ જવાબ આપવામાં આવતો નથી. ઇવન પોલીસ વિભાગના રાજ્યના મોટા જે ટોચ લેવલના અધિકારીઓ છે એમને જાણ કરવામાં આવે છે, એમના તરફથી કોઈ જવાબ મળતો નથી. તો ફેક્ટરી સીલ કરી દેવાથી કામ પતી નથી જતું. એના હિસાબોમાં શું ગોટાળાઓ થયા છે, હિસાબોમાં કોના કયા વેપારીઓ હતા, એ બધી જ તપાસ થવી જોઈએ. કારણ કે ખેડૂતોના રોજીરોટીનો સવાલ છે. અમરેલીમાં કેટલા બધા ખેડૂતો આત્મહત્યા કરી છે અગાઉ. શું કારણો હતા એના? આવા જ કારણો હતા ને. આ અત્યંત ગંભીર બાબત છે અને એટલા માટે પરેશ ધાનાણીને જ્યારે પૂછવામાં આવ્યું કે આ અંગે તમે શું કરવા માંગો છો, તો એમણે કહ્યું પોલીસ કાર્યવાહી કરી રહી છે, બસ એટલા પૂરતું. પરેશ ધાનાણીના જે પિતૃ જમીન અહીંયા આવેલી છે, વારસાઈ જમીન, એ પણ આ ખેતરની નજીક જ છે, 1 કિલોમીટર દૂર જ છે. અને પરેશ ધાનાણી પોતે પણ આ જ જમીન ઉપર ઘણી વખત જતા હતા, આ ભાદાણીના ખેતર ઉપર ઘણી વખત ગયેલા છે ત્યાં. અને ત્યાં જે ગૌશાળા ચાલતી હતી, ગૌશાળામાં પણ એ જતા હતા. માત્ર ગૌશાળા જ નહીં, અહીં પ્રાકૃતિક ખેતી માટેના જરૂરી ખાતર પણ બનાવવામાં આવતા હતા. આ ગૌતમ પરમાર છે કે જે ભાવનગર રેન્જમાં છે. આ જે લક્કડ છે પીએસઆઈ હેમકરસિંહ છે, એસપી ત્યાંના, અમરેલી એસપી, એની સામે જે ફરિયાદ થયેલી છે ભ્રષ્ટાચારની, એની આ વિગતો છે.
તો એની સામે તો કોઈ પગલાં ભરતા નથી. પરેશ ધાનાણી જ્યારે અહીં જાય છે કે આ અધિકારીઓ માટે શું તમે કરવા માંગો છો, એને કોઈ સ્પષ્ટ કઈ જવાબ નતો આપ્યો. પ્રાકૃતિક ખેતી થતી એટલે હું એના ખેતર ઉપર જતો હતો જોવા માટે. અળસિયાનું ખાતર પણ અહીંયા બનાવતા હતા એવું એમનું કહેવું છે. ઓર્ગેનિક ખેતી અહીંયા થતી હતી. તો સવાલ એ આવે છે કે જે ખેતરમાં ઓર્ગેનિક ખેતી થતી હતી, આપણા રાજ્યપાલ ઓર્ગેનિક અંગેનું આંદોલન ચલાવી રહ્યા છે, ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતી અંગેનું. તો જ્યાં એક બાજુ પ્રાકૃતિક ખેતી અંગેના કામ થતું હતું, અળસિયાથી લઈને ગૌશાળાથી લઈને ઘણું બધું, ત્યાં જ આ જંતુનાશક દવાઓ બનાવવામાં આવતી હતી. આ અત્યંત ગંભીર બાબત છે, છતાં પણ કઈ પગલાં ભરાયા નથી. તો શું આમાં જે વાડ છે, વાડ કરેલી છે ખેતરની, એ વાડ ચીભડા ગળી રહી છે? કોઈ જ પગલાં ભરવા તૈયાર નથી. અને એટલા માટે આ બધી જ બાબતો ગંભીર બની જાય છે. અને ગંભીર એટલા માટે બને છે કે બેચર ભાદાણીના પુત્ર કે જે આ અલ્કેશ ભાનુ ચોરવાડિયા એમના શાળા થાય છે, એ જે પકડાય છે આ ફેક્ટરીમાંથી, તો અલ્કેશ પોતે અતુલ પોતે જે બેચર ભાદાણીના પુત્ર છે, એ ખૂન કેસમાં એની ધરપકડ થયેલી છે. એની સામે ખૂન કરવાનો આરોપ છે. અમરેલીમાં જે એક બિલ્ડર હતા, બિલ્ડરની હત્યામાં એમની ધરપકડ પોલીસે અગાઉ કરેલી હતી. એમની પાસેથી અતુલ બેચર ભાદાણી પાસેથી, કે જે અત્યારે પોતે કેનેડામાં હોવાનું કેટલાક લોકો કહી રહ્યા છે, એમની પાસેથી 2 બંદૂકો પકડાઈ હતી, રિવોલ્વર પકડાઈ હતી. તો આ જ્યારે આવા બધા કામ થતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કેમ આવું ચલાવી રહી છે, એ સૌથી મોટો સવાલ આજે આવીને ઉભો છે. અને એટલા માટે માત્ર આ કોઈક અમરેલીની વાત નથી. અમરેલી ઉપરાંત અનેક જગ્યાએ આવી બનાવટી જંતુનાશક દવાઓ પકડાઈ છે. એમાં સરકારે જે જોઈએ એટલું તપાસ પણ નથી કરતી. કારણ કે આ જંતુનાશક દવાઓ એટલા માટે જરૂરી છે કે પાકમાં જે જીવાત આવે છે એ જીવાતને મારવી જરૂરી છે. જો જીવાતને મારવામાં ન આવે તો પાક અત્યારે જે ખેડૂતો લે છે એનો 50% પણ નથી થઈ શકતો. અને ગુજરાતમાં 96 લાખ હેક્ટર વિસ્તારમાંથી લગભગ મોટા ભાગના વિસ્તારોમાં 90% વિસ્તારોમાં આ દવા છાંટવામાં આવે છે. 6200 ટન જંતુનાશક દવાઓ છંટાય છે ખેતરોમાં. એમાંથી કેટલી ભેળસેળ વાળી આવે છે. અગાઉ અનેક વખત સરકારે પોતે અધિકારીઓ આવી ફેક્ટરીઓ પકડી છે. ફૂગનાશકો એટલા જ મોટા પ્રમાણમાં 4000 ટન ફૂગનાશકો પણ પકડાય છે. 10,000 ટન આમ જે જંતુનાશકો ગુજરાતમાં વપરાઈ રહ્યા છે, તો સરકારની જવાબદારી બને છે કે એમાં કોઈ ભેળસેળ ન થાય. અગાઉ જે સર્વે થયેલા છે એ પ્રમાણે 5% જેટલી જંતુનાશક દવાઓમાં ભેળસેળ માલુમ પડી છે. 5%. વિચાર કરો, 10,000 ટનમાંથી 5% જો હોય તો કેટલા ખેડૂતો, 96 લાખ હેક્ટર જમીન અને 58 લાખ જેટલા ખેડૂતો છે, એમાં 5% એટલે બહુ મોટો સંખ્યા થઈ જાય છે. 2.5-3 લાખ જેટલા ખેડૂતો આ રીતે છેતરાતા હશે આટલા મોટા પ્રમાણમાં. છતાં પણ સરકાર આને બહુ ગંભીરતાથી લેતી હોય એવું લાગતું નથી. અને એટલા માટે સરકારે ખરેખર આ અત્યંત ગંભીર ગણીને પગલાં ભરવા જોઈએ. લોકો પણ ઈચ્છી રહ્યા છે, ગુજરાતની પ્રજા પણ ઈચ્છી રહી છે. તમે ભ્રષ્ટાચારને અટકાવવા માટે અધિકારીઓને મિલકતોને ટાંચમાં લેવાની કાયદો લાવો, સારી વાત છે, એમાં કોઈ ખોટું પણ નથી. પરંતુ આ ભ્રષ્ટાચારના સીધા પુરાવા છે ત્યાં તો પગલાં ભરો. કેમ પગલાં નથી ભરવામાં આવતા? કે શું તમારા પોતાના પણ છુપા આશીર્વાદ છે આમની ઉપર? ચૂંટણીમાં બધાએ મદદ કરી હતી એટલા માટે? બસ આજે તો આટલું. અને આવતીકાલે આવી જ લોક ઉપયોગી માહિતી, લોકોને પીડા આપતી બાબતો આપણે રજૂ કરીશું. તમારી પાસે જો આજુબાજુ ક્યાંક આવી કોઈ ઘટનાઓ બનતી હોય, તમે પોતે આના આવી બાબતથી પીડિત હો, તો તમે અમને ચોક્કસપણે નીચે જે વોટ્સએપ નંબર છે એમાં જણાવી શકો છો. નમસ્તે.